ગુજરાતની પેટા ચૂંટણીમાં વિસાવદર વિધાનસભામાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની ઐતિહાસિક જીતની ખુશીમાં ભરૂચ જિલ્લામાં પણ અલગ અલગ જગ્યાએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી। ઇતિહાસમાં પ્રથમ વખત વિસાવદર વિધાનસભામાં એક બાજુ ભાજપનું પૂરેપૂરું મંત્રીમંડળ ધારાસભ્ય નેતાઓ પેટા ચૂંટણીમાં લાગી પડ્યા હતા, ત્યારે એક બાજુ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને વિસાવદરના ખેડૂતો જંગ લડી રહ્યા હતા, ત્યારે વિસાવદરના ખેડૂતો સાથે ન્યાય થયો હોય તેમ 17,554 મતથી ગોપાલભાઈ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે, તેની ખુશીમાં સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ સંગઠનના લોકોએ અલગ અલગ તાલુકા અને જિલ્લામાં મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી। ત્યારે આજરોજ ભરૂચમાં પણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલની આગેવાનીમાં 5 બત્તી સર્કલ ખાતે કાર્યકર્તાઓ સાથે મળી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી। તાજેતરમાં જે રીતે વિધાનસભા વિસાવદરની જે ઇલેક્શન થયું ને એમાં ભવ્ય વિજય આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ગોપાલભાઈ ઇટાલિયાનો જે થયો છે, ત્યારે અમે ભરૂચ જે શહેર અને જે અલગ અલગ તાલુકાની જે ટીમ છે એમના દ્વારા અહીંયા પણ અમે વિજય ઉજવ્યો છે એમનો। પરંતુ મારો અનુભવ જો કહેવા માંગુ તો 25 દિવસથી સતત અમે લોકો ત્યાં આગળ મહેનત કરી અને મહેનતના રૂપમાં આજે 17,500 કરતાં વધારે મતથી પણ લીડથી પણ આજે ગોપાલભાઈને ભવ્ય વિજય બનાવ્યા છે વિસાવદરની જનતાએ। આ વિસાવદરનો વિજય નથી, ગોપાલભાઈનો વિજય નથી, પરંતુ આ સમગ્ર ગુજરાતના ખેડૂતો, જે ખેત મજૂરો છે, જે રત્ન કલાકારો છે, જે કંપનીઓમાં નોકરી કરતા કર્મચારીઓ છે, આ તમામનો એક બુલંદ અવાજ એટલે કે વિધાનસભાની અંદર ગુંજી ઉઠવાનો છે ગોપાલ ઇટાલિયાનો અવાજ। અને આજે 400થી વધારે મંત્રી, ધારાસભ્ય અને અલગ અલગ જિલ્લાના પ્રમુખો ભાજપના લોકોએ જે ઉતાર્યા હતા, ત્યારે આટલા લોકોની વચ્ચે એ લોકો પાસે દારૂ, પૈસા, એ લોકો પાસે પોલીસ, ઈડી, સીબીઆઈ તમામ હથિયારો એ લોકો પાસે હતા, છતાં પણ આજે ભવ્ય વિજય એક ખેડૂત અને એક સામાન્ય જનતાનો થયો છે, એ બદલ અમે સૌ ખુશી વ્યક્ત કરીએ છીએ। જય ગોપાલ, 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 જય ગોપાલ।